એટલે શિવ પાર્વતીને ચિંતા થઈ અને એને સંક્ષિપ્ત કરીને આપ્યું. આ એક રીત છે. સૌનકે સૂતને પૂછ્યું કે અમે અત્યારે ખૂબ બધું અંધાધૂંધી ચાલે છે, પૂરા ખૂણે ખૂણે જ્યાં પણ જઈએ તો લોકો બૂમ પાડે છે કે અમારે રોગ મુક્ત થવું છે, અમારે નશા મુક્ત થવું છે, અમારે ભ્રષ્ટાચાર મુક્ત થવું છે. તો આ બધાનો માર્ગ શું છે, આનું સાધન શું છે, એવું કયું સાધન છે જેના દ્વારા અમે તારા સુધી પહોંચી શકીએ, આત્માનું પરમાત્મા સાથે મિલન થાય? એટલે વ્યાસ ભગવાને વિચાર્યું, જેમ આપણી માં આ રોગ મુક્ત થવું હોય તો જેને રોગ થયેલો હોય ને દવા લેવા રાજી ના હોય, તો એના ઘરવાળા જે બહુ પ્રેમ કરતા હોય ને, પતિ બીમાર હોય તો પત્નીને, પત્ની બીમાર હોય તો પતિ એને દવા પીવડાવતું હોય, બાળક બીમાર હોય તો એની માં એને દવા પીવડાવતી હોય, તો એને ક્યાંક ને ક્યાંક ભેળવીને પીવડાવે છે, ડાયલ્યુટ કરીને, પાણીમાં ગોળીને ઓગાળી દે. ન ખાય, કોઈને વ્યસન છોડાવવું હોય તો કોઈ કહે કે આ દવા જો ખવડાવી દે તો છૂટી જાય, પણ એ તો એને કહે તો થોડો છોડે. તો એ દવા આપણે ક્યાંક ને ક્યાંક દાળમાં નાખીએ, શાકમાં નાખીએ, આવું બધું ડોક્ટરો આપે છે ડાયલ્યુટ કરવા માટે. ઘી ખાવા કીધું છે, પણ ઘી મને ભાવતું નથી. છોકરાને ઘી ખવડાવવાનું કીધું ડોક્ટરે કે પુષ્ટિદાયક જીવન જીવવા માટે મધ ખાવું જોઈએ. તો કેવી રીતે ખવડાવવું? તો માં વિચાર કરે કે આ ડાયરેક્ટ ઘી ખાશે નહીં, એટલે એને રોટલી પર ચોપડી ના આપો, ઘીમાં લાડુ બનાવો, હલવો બનાવો, બ્રેડ ઉપર લગાવીને આપો. એ માતાને બધી ખબર હોય કે બાળકને આપણે કેવી રીતે ખવડાવતા શીખવવું. તો વેદ વ્યાસ ભગવાને આ બધા જે 18 પુરાણો જે કયા છે ને, એમાં મોટે ભાગે જેમ આપણું રૂટીન શાકભાજી છે, એમાં મીઠું મરચું એ બધું તો રૂટીન આવે કે, તો અમુક વાતો બધી સરખી જ છે. તો વેદ વ્યાસ ભગવાને આટલી મહેનત કરીને જેને જે સમજ પડે ને એને એમ કરીને આપ્યું કે તને આ સમજ પડે છે તો તું આ વાંચ, તને ગરુડ પુરાણ સમજ પડે તો તું ગરુડ પુરાણ વાંચ, તને પદ્મ પુરાણ સમજ પડે તો તું પદ્મ પુરાણ વાંચ, તને શિવ પુરાણ સમજ પડે, ભાગવત પુરાણ સમજ પડે, તને નૃષિ પુરાણ સમજ પડે, તને જેમાં રસ પડે પણ કંઈક વાંચ. શુભ વાંચન, શુભ શ્રવણ, શુભ કીર્તન. આપણે ફક્ત શિવાલયમાં જઈએ, ઘણા બધા કહે કે અમે મહાકાલ તો બહુ વાર દર્શન જઈ આવ્યા, પણ ફક્ત શિવાલયમાં જઈ આવીએ, ભોજનાલયમાં જઈને સારું સારું આરોગ્ય લઈએ, પણ વચ્ચે જો પુસ્તકાલય ના હોય તો કેવી રીતે શિવની પૂજા કરવી અને શું ખાવું અને શું ન ખાવું એ આપણને ક્યારેય ખબર પડશે નહીં. એટલે હરેક જગ્યાએ શિવાલય અને ભોજનાલયની વચ્ચે પુસ્તકાલય જરૂર હોવું જોઈએ, જેમાં આ વેદો, પુરાણો, ભાગવત, આ બધા શાસ્ત્રો હોવા જોઈએ કે જેનાથી આપણને ખબર પડે કે આ જીવન કેવી રીતે જીવવું જોઈએ. તો શિક્ષકની ભાષામાં આ વેદો અને ઉપનિષદ છે એ સંદર્ભ ગ્રંથો છે. આ 18 પુરાણો જે છે એ પાઠ્યપુસ્તક છે બેનો, એ પાઠ્યપુસ્તક છે. અને પરીક્ષા આવી જાય અને કાંઈ ટાઈમ ન મળ્યો, જીવનની અંતિમ પરીક્ષા, તો ભગવદ્ ગીતા એ આપણી માર્ગદર્શિકા બુક છે, જે અપેક્ષિત છે, જે ગાઈડ છે, એમ કે ને નવનીત, તો જેમાં બધું જ લખ્યું છે.